હાય દોસ્તો, હું છું બારોટીલા. આપણે બનાવી રહ્યા છીએ મહાપ્રસાદી. જે સત્યનારાયણની કથામાં પ્રસાદ થાય છે એ સોજીનો શીરો આપણે બનાવી રહ્યા છે. તો પ્યોર મેઝરમેન્ટ સંગાથી આપણે બનાવી રહ્યા છે કે એના માટે આપણે 100 ગ્રામ સોજી લીધો છે, 100 ગ્રામ ઘી લીધું છે અને 100 ગ્રામ ખાંડ લીધી છે. એમાં સૂકા મેવાની અંદર તમારે જે નાખવું એ બધું નાખી શકાય. દ્રાક્ષ છે, બદામ છે, પિસ્તા છે, અખરોટ છે અને ઇલાયચીનો પાવડર છે. તો હવે આપણે ગેસ ચાલુ કરી દઈશું. એના માટે ગેસ ઓન કરી દીધો છે. એમાં સૌથી પહેલાં આપણે ઘી નાખી દઈશું. અને દૂધ 500 ગ્રામ, 100 ગ્રામ દૂધ, 100 ગ્રામ સોજી હોય તો આપણે 500 ગ્રામ દૂધ લેવું પડે, કારણ કે સોજી છે એ થોડુંક વધારે દૂધ ઓબ્ઝર્વ કરે છે અને સોજીને ચડતા થોડી વાર લાગે છે. અમે ઘીમાં વધારે ઘી હતું તો આ બનાવેલું હતું, એમાંથી લવિંગ નાખેલા છે તો હું લવિંગ બહાર કાઢી રહી છું. તો ઘી આપણું માઇલ્ડ થઈ ગયું છે. હવે આપણે એને સોજી નાખી દઈશું. તમે વાડકીનું માપ લો તો પણ લઈ શકો છો, પણ મેં માપીને જ લીધું છે કે 100 ગ્રામ સોજીની અંદર 100 ગ્રામ ઘી જાય છે. તેને આપણે હલાવતા રહેવું પડશે અને જ્યાં સુધી સોજી છે એ બ્રાઉન કલરની ના થઈ જાય, શેકાઈ ના જાય, એની સ્મેલ આવવા માંડે છે. સોજી શેકાય એટલે તરત જ એની સ્મેલ આવે છે અને કલર પણ થોડોક લાઇટ બ્રાઉન થઈ જાય છે. બહુ બ્રાઉન નહીં કરવાનો, પણ લાઇટ બ્રાઉન કરવાનો. અને ઘણા લોકોની મેથડ અલગ હોય છે કે દૂધની અંદર જ ખાંડ નાખી દે છે, પણ હું દૂધની અંદર ખાંડ નાખતી નથી. દૂધ ગરમ કરેલું છે, હંમેશા દૂધ ગરમ કરવાનું અને ગરમ કરેલું દૂધ લેવાનું. એના માટે કે આપણી સોજી બ્રાઉન કલર પકડાઈ ગયો છે, સોજી શેકાઈ ગઈ છે. તો આ સ્ટેજ ઉપર આપણે દૂધ, ગેસની ફ્લેમ ધીરી કરી દેવાની છે એકદમ, અને ધીમે ધીમે દૂધ નાખવાનું છે, કારણ કે આના છાંટા પણ ઉડી શકે છે. એટલે સાવચેતીથી આનું ધ્યાન આપીને આપણે ધીમે ધીમે દૂધ નાખવાનું છે કે આના છાંટા ઉડે છે. એટલે ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે અને દૂધ નાખતા રહેવાનું છે. તો આપણે દૂધ નાખી દઈએ અને ધીરા તાપે એનું દૂધ બાળવાનું છે બધું. અને આ સ્ટેજ ઉપર આપણે દ્રાક્ષ નાખી દઈશું અંદર, એટલે દ્રાક્ષ ફૂલી જશે. તો આપણે દોસ્તો આ જગ્યાએ આ સ્ટેજ ઉપર આપણે દ્રાક્ષ નાખી દેવાની છે કે દ્રાક્ષ અંદર દૂધની અંદર બરાબર ફૂલી જાય. એટલે દ્રાક્ષ એટલી આપણે નાખી દેવાની છે અને એનું દૂધ બળી જાય એટલે આપણે ખાંડ નાખી દઈશું. ઘણી વખત એવું થાય છે કે ખાંડ અંદર દૂધમાં નાખેલી હોય ને તો એ થોડોક ઢીલો શીરો થાય છે અને આ સરસ મજાનો આમ એક દાણો દાણો છૂટો થઈ જશે એ રીતનો શીરો થશે મહાપ્રસાદી. બહુ ઉડતા હોય છે એટલે આપણે હાથની સાવચેતી રાખવાની છે કે છાંટા ઉડે એટલે આપણે નેપકિન કે ગ્લોવ્સ કંઈ બી પહેરી શકીએ છીએ. થોડીક વાર માટે ઉડશે, પછી નહીં ઉડે. હવે છાંટા ઉડવાના બંધ થઈ ગયા છે. તો તમે જોઈ રહ્યા છો કે આપણું દૂધ બળી ગયું છે. હવે આપણે દૂધની શીરાની અંદર આપણે ખાંડ નાખી દઈએ છીએ. જો કોઈના ઘરમાં વધારે પડતું ગળ્યું ખવાતું હોય તો થોડુંક ખાંડ વધારી શકે છે, પણ આ પરફેક્ટ માપ છે. આ વધારે ઓછું કરવાની જરૂર નથી. આમ તો દૂધ નાખીએ ત્યારે ખાસ સાચવવાનું છે કે દૂધ નીચે બેસી ના જાય. એના માટે આપણે એને સતત હલાવતું જ રહેવાનું છે, નહીંતર શીરાની અંદર દૂધ બળી જશે અને દૂણાયેલો શીરો લાગશે તો એમાં મજા આવશે નહીં. એટલે આને કન્ટિન્યુઅસ આપણે હલાવતું રહેવાનું છે. હવે આમાંથી જ્યાં સુધી ઘી છૂટવું ના પડે ત્યાં સુધી આપણે એને હલાવતું રહેવાનું છે. દૂધ તો બળી જ ગયું છે. હવે ખાંડનું પાણી છે જે બળી જશે એટલે આપણો શીરો ઓકે થઈ જશે. તમે જોઈ રહ્યા છો કે આપણું શીરો તૈયાર થઈ રહ્યો છે. પેન છોડી રહી છે
અને એ કમ્પ્લીટ તૈયાર થઈ રહ્યો છે. બદામ, કાજુ, જે તમારે ડ્રાય ફ્રૂટ્સ હોય એ નાખી દેવાના છે. ઇલાયચી છે, 5 થી 7 નંગ જેવી મેં છોલી અને એને ક્રશ કરી લીધી છે.